માધવપુર ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીજીના લગ્નની કંકોત્રી લખવામાં આવી. કીર્તન પાલખી સાથે ભાવિકો જોડાયા. પોરબંદર જિલ્લાના માધવપુર ગેડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ હિન્દુ સંસ્કૃતિ મુજબ ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીજીના લગ્નની ધામધૂમપૂર્વક કંકોત્રી લખવામાં આવી હતી. માધવપુરના માધવરાયજીના નિજ મંદિરેથી ભગવાન શ્રી કૃષ્ણના કીર્તન કરતા પાલખી લઈ માધવરાયજીના મંદિરના સેવક રુચિરભાઈ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ઢોલનગરના તાલ સાથે વાજતે ગાજતે મધુવનમાં રૂક્ષ્મણી માતાજીના મઠે 5 કલાકે ફૂલડોલ ઝૂલવા ભગવાન શ્રી કૃષ્ણને પરંપરાગત ઝૂલવા પધાર્યા. અબીલ ગુલાલના રંગથી એકબીજાને રંગવામાં આવ્યા. ભગવાન શ્રી કૃષ્ણના 25મા લગ્નની હિન્દુ સંસ્કૃતિ મુજબ કંકોત્રી લખવામાં આવે. આગામી ચૈત્ર મહિનાની ચૈત્ર સુદ રામનવમના દિવસે રૂક્ષ્મણી માતાનું મહંત સુધીરભાઈ નિમાવત તેમજ પંકજભાઈ નિમાવત દ્વારા તેનું તેડું સવારે 11 કલાકે કરવામાં આવશે. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણના નિજ મંદિરેથી રાત્રિના 9 કલાકે વર્ણાંગી ઢોલનગારા સાથે દાંડિયા રસની રમઝટ સાથે બ્રહ્મકુંડ સુધી 3 દિવસ ચૈત્ર સુદ નોમ દસમ અને 11 સુધી ભગવાન શ્રી કૃષ્ણનું ફૂલેકું નીકળશે. ત્યારબાદ 12ના દિવસે કન્યા પક્ષના મહંત સુધીરભાઈ નિમાવત દ્વારા સામયું લઈ ભગવાન શ્રી કૃષ્ણના મહંતને વિધિવત જાન લઈ પધારવા આમંત્રણ માટે આમંત્રિત કરવામાં આવશે. ત્યારબાદ જાનનું આગમન સાંજના 6 કલાકે થશે. ચૈત્ર સુદ 12ની રાત્રિના ભગવાન શ્રી કૃષ્ણના 4 ફેરા ફેરવવામાં આવશે. ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજી માતાના લગ્નથી વિધિવત જોડાશે. ભગવાન લગ્ન દરમિયાન 5 દિવસ સુધી ભાતીગઢ લોકમેળાનું આયોજન કરવામાં આવશે. રુચિર દિલીપભાઈ સેવક માધવરાયજી મંદિરમાં મુખ્યજી ટ્રસ્ટી તરીકે ફરજ બજાવું છું. આજરોજ આજે નિજ મંદિરથી આજે ફાગણ વદ એકમ અને શુક્રવાર તારીખ 14/3/2025 અને ફૂલડોલ ઉત્સવ ઠાકોરજીનો આજે હોય છે. એટલે સવારે ઠાકોરજીને ઉત્સવ હોય, ડોલ ઉત્સવ નિજ મંદિરમાં હોય અને અત્યારે બપોરે 4 કલાકે ઠાકોરજી નિજ મંદિરથી અહીંયા મધુબનમાં ઠાકોરજી અત્યારે કીર્તન કરતાં ઠાકોરજી વધારે અને ત્યાં પછી માધવપુરના બધા વૈષ્ણવજનો અને બહાર ગામથી આવતા વૈષ્ણવજનો ઠાકોરજીનો જે ફૂલડોલ ત્યાં જે કદમમાં ઉઠી છે જે હોય બાંધ્યો હોય એને ફૂલડોલનો ઠાકોરજીને ઝુલાવવાનો લાભ બધા વૈષ્ણવો લે છે. અને ત્યાં કીર્તન થાય પછી ત્યાંથી ઠાકોરજી પાછા ભગવાનનું જે રૂક્મણીજીનું માવતર એટલે કન્યા પક્ષ ત્યાં ઠાકોરજીને પધરાવે, ત્યાં કીર્તન થાય, ત્યાં શુકરની કંકોત્રી જ્યાં લખવામાં જે ઠાકોરજીનો લગ્નોત્સવ હમણાં ચૈત્ર માસમાં આવે એટલે એમની શુકરની કંકોત્રી ત્યાં લખાય. ત્યાંથી પછી ઠાકોરજી પાછા ત્યાં ગામમાં વધારે કીર્તન થાય અહીંયા અને ઠાકોરજી નિજ મંદિરે પધારે. મારું નામ સુધીરભાઈ નિમાવત, રૂક્ષ્મણી મંદિરના મહંત શ્રી. ફાગણ વદ એકમના દિવસે આજે ભગવાન કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણીજીના લગ્ન લખવામાં આવે છે. જગતગુરુ રામાનુચાર્ય અને વલ્લભાચાર્યની સાક્ષીમાં લગ્ન લખાય છે. વલ્લભાચાર્ય છે એ કૃષ્ણના ઉપાસક અને જગતગુરુ રામાનુજ છે એ રામના ઉપાસક. એ બે સાથે મળી અને કૃષ્ણનો પ્રચાર કરેલ. ચૈત્ર સુદ 12ને દિવસે ભગવાનની જાન આવે છે ગોધુલિક સમયે, ત્યારે એ મધુવનમાં પ્રવેશે છે અને સૂર્યદેવની સાક્ષીમાં એ માયરા દેવાય છે અને ચંદ્રદેવનો ઉદય થાય છે. ત્યારે ભગવાને ચોરીએ ચડે છે અને સપ્તપદી લગ્ન કરે છે. ત્યારે 13ને દિવસે માતાજીને અહીંથી વિદાય દેવામાં આવે છે. ત્યારે મેળો પૂર્ણ કક્ષાએ પહોંચે છે. અસ્તુ જય માતા. પરેશ નિમાવતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માધવપુર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.